સન્માનિત મંચ અને આપ બધા, મારે વધુ વાત નથી કરવી, પણ પહેલું લાઈક વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ માંડવી ત્યાંથી આવું છું, એમના વહીવટદાર છું. આ સંસ્થાએ બીજા અનેક કામો કર્યા છે, એ વાત નથી કરવી, પણ પુસ્તક મેળા અત્યાર સુધીમાં રાજ્યભરમાં 85 પૂર્ણ કરી 86મો પુસ્તક મેળો આ ગામમાં. આ બહુ મોટી ઘટના છે સાહેબ. 86મો પુસ્તક મેળો. અહીં પુસ્તકોને ગોઠવા છે એ 20 જેટલા પ્રકાશકોના, એટલા બમણી 20 લાખના પુસ્તકો અહીં ડિસ્પ્લે થયા છે. 12 વાર્તાઓ, નવલકથાઓ, નવલિકાઓ વિભાગવાર ગોઠવા છે. પણ આ મહત્વની વાત કહું, ત્યાં આ સાહિત્ય, આ આરોગ્ય, આ શિક્ષણ, આ ધાર્મિક, આવા બેનર, આવા સ્ટીકર, આવા બોર્ડ મેળવ્યા નથી. એટલા માટે કે ધાર્મિક જોતો હોય, રામાયણ કે મહાભારત ગોતવા આવે હોય તો લઈ જાય, નહીં તો નીકળી જાય બહાર. અમે ઈચ્છીએ છીએ કે આ ખગાનો જોઈ તો જાય, આ સુધી આવ્યા છે તો કમસે કમ પડતો કરે, ના ગમે તો નહીં આવ્યા. આ કોઈ પિકનિક તો નથી, પુસ્તક મેળામાં આવ્યા છે તો કમસે કમ એને સ્પર્શ કરો, આ હેતુ છે અમારો. બીજી છેલ્લી વાત, સાહિત્યની વાત અલગ છે, પણ સાહેબ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો અહીં તમે બધા જાણો છો, 15%, 20%, 10% મળે, એ પણ 40% ઉપલબ્ધ કરાવ્યા છે. નવનીતના પણ 40% ઉપલબ્ધ કરાવ્યા છે. જે પુસ્તકો અવેલેબલ નહોતા એવા લાવીને કરાવ્યા છે રાજ્યભરમાંથી. પણ છેલ્લે આભાર માનીશ આ સંસ્થાનો, 85 પુસ્તક મેળવવાનું નથી બન્યું એવું આ બન્યું છે. એ વાત ખાતરી કરી. આજ સુધી ક્યાંય પણ સરકારી તંત્રે પરિપત્ર કર્યો હોય એવી ઘટના મેં 30 વર્ષમાં નથી જોઈ. આમાં 86મા પુસ્તક મેળામાં સુરતના શિક્ષણાધિકારીએ પરિપત્ર કરીને બાળકોને, શિક્ષકોને આહ્વાન કર્યું. એમનો આભારી છું અને આ સંસ્થાનો પણ આભારી છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર છે. ત્યારે આટલી સંસ્થાઓ આટલા પ્રયત્ન કરી રહ્યા હોય છે ગુજરાતના લોકોમાં વાંચન વધે, તો આજે આ પુસ્તક મેળાનો પણ આપણે સૌ આપણા સગા સંબંધીઓ, વહાલા મિત્રોને જાણ કરીને અવશ્ય મુલાકાત લેવા માટે વિનંતી કરીશું. અને બસ હવે જ્યારે કાર્યક્રમ